હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ એમાં યુનિટ 3 એનો જે રીડિંગ સેક્શન છે એ જોઈશું અને એના કેટલાક અનફેમિલિયર વર્ડ જોઈશું. સાથે સાથે આપણે પાર્ટનું જે કન્ટેન્ટ છે એનું ટ્રાન્સલેશન કોમ્પ્રિહેન્શન એટલે કે સમજૂતી જોઈશું. રીડિંગનું આપણું જે ટાઇટલ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એ જોઈએ. પરંતુ આપણે રીડિંગ કરીએ અને સમજ મેળવીએ તે પહેલાં આમાંથી મળતા આપણને કેટલાક અનફેમિલિયર વર્ડ્સ એના વિશે ચર્ચા કરી લઈએ. સ્ટાન્ડર્ડ 10th યુનિટ 3ના જે વર્બ્સ છે મુખ્ય એના વિશે વાત કરીએ. ટુ વેજ એટલે યુદ્ધની શરૂઆત કરવી અથવા તો કોઈ એવું કામ જે અઘરું ગણાતું એની શરૂઆત કરવી. ટુ સર્વાઈવ એટલે ટકી રહેવું. ત્યારબાદ છે ટુ ઇમર્જ એટલે ઉદય થવું અથવા તો ઊભા થવું. ટુ હર્ટ એટલે દુઃખ આપવું. અહીંયા હર્ટ છે HURT, દુઃખ આપવું અથવા તો દુઃખ પહોંચાડવું. ત્યારબાદ છે ટુ ક્વિટ એટલે છોડી દેવું, ત્યાગ કરવો, ત્યજી દેવું. ત્યારબાદ ટુ અરાઈવ એટલે આવવું. ટુ ડીલ એટલે સોદો કરવો. ટુ ડિઝિલ્ટ એટલે કાદવ કીચડ ઉલેચવું અથવા તો કાદવ કીચડની સફાઈ કરવી. ટુ ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. ટુ વેન્ચર એટલે જોખમભર્યું કામ કરવું, ઓકે, જોખમ આદરવું એવું પણ કહેવાય. ટુ પોલ્યુટ એટલે પ્રદૂષિત કરવું, પ્રદૂષણ ફેલાવવું. ટુ ફાઉન્ડ એટલે સ્થાપના કરવી. હવે વર્બ્સ શીખ્યા બાદ કેટલાક અનફેમિલિયર વર્ડ પણ જોઈ લઈએ. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ અને એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવિદ. ત્યારબાદ છે ટર્ટલ એટલે કાચબો. વોલન્ટિયર એટલે સ્વયંસેવક. હેઝિટેશન એટલે ખચકાટ અથવા તો કંઈક કરવા માટે આપણને જે સંકોચ થાય તે. ગાર્બેજ એટલે કચરો. કચરાને ટ્રેશ પણ કહેવામાં આવે છે, TRASH, ઓકે, એ પણ ધ્યાન રાખજો. રિમૂવલ એટલે નિકાલ. ત્યારબાદ છે બીચ એટલે કિનારો. વોટર બોડીઝ એટલે પાણીના સંગ્રહ સ્થાન, જેના અંદર પોન્ડ્સ, લેક્સ ઓર રિવર્સ વગેરે જે આવતો હોય જેમાં પાણીનો સંગ્રહ થતો હોય છે, કેનાલ વગેરેને વોટર બોડીઝ કહી શકીએ આપણે. એક્સપિરિયન્સ એટલે અનુભવ. અગલી એટલે કદરૂપું, બ્યુટિફુલનો વિરોધી છે. સપોર્ટ એટલે ટેકો અથવા સમર્થન. કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. ઇન્ટરેસ્ટ એટલે રસ. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી આખો વર્ડ છે, બે વર્ડનો બનેલો છે, એન્વાયરમેન્ટ અને ફ્રેન્ડલી. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું. પ્લેનેટ એટલે ગ્રહ, આપણે સોલર પ્લેનેટ જે છે સૌરમંડળ છે એમાં જે હોય છે પ્લેનેટ એની વાત કરી શકીએ. પૃથ્વી પણ આપણો એક પ્લેનેટ છે. ત્યારબાદ છે કોઝ એટલે કારણ. એક્સપોઝર એટલે ખુલ્લું કરવું અથવા તો ખુલ્લું કરેલું. શ્રબ એટલે ઝાડી ઝાંખરા. એન્ટરપ્રાઇઝ એટલે સાહસિક કાર્ય. ડાયપર એટલે બાળોતિયું, નાના બાળકોને જે પહેરાવવામાં આવે છે ડાયપર રેડીમેડ મળે છે તે. બોન્ડ એટલે સંબંધ. રેક એટલે દાંતી અથવા તો એક ખેતીવાડીમાં ઉપયોગમાં આવતું ઓજાર. સ્પેડ એટલે પાવડો. ટ્રેશ એટલે કચરો. સ્નોબિસ એટલે દંભી. એરોગન્ટ એટલે અહંકારી. એક્ટિવિસ્ટ એટલે સક્રિય કાર્યકર્તા. લેઝી એટલે આળસુ. લાર્જ સ્કેલ એટલે મોટા પાયે. લેન્ડફિલ એટલે નકામા કચરાને જમીનમાં દાટવાની એક પદ્ધતિ, જે નકામો ઘન કચરો અથવા તો કોઈ પણ કચરો હોય એને કોઈ ઊંડા ખાડામાં દાટી અને જ્યાં કોઈને નુકસાન ના પહોંચે, પાણીનું વગેરેનું પ્રદૂષણ ના થાય, એ જે આખી પ્રોસિજર હોય છે તેને લેન્ડફિલ કહે છે. ઇક્વિપમેન્ટ એટલે સાધન અને વીડ એટલે નીંદણ. ઓકે, તો આ કેટલાક શબ્દો આપણે જોયા જે અનનોન વર્ડ્સ તરીકે ઓળખાય અથવા તો અઘરા શબ્દો તરીકે છે. હવે આપણે પાઠનું રીડિંગ કરીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિનો આપણને ફોટો પણ આપેલો છે, ખાસ ધ્યાન રાખજો. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old when he founded the NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. કેટલી એજ છે એની જ્યારે તે શરૂ કરે છે? ઓનલી 17 years old. ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ એક NGO શરૂ કરે છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, અને એનું નામ છે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, શોર્ટમાં EFI.
બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, કાચબાની ચાલે શરૂઆત કરે છે. ટર્ટલ વોક એટલે કાચબાની ચાલે, એટલે કે ખૂબ જ ધીમી ગતિએ શરૂઆત કરે છે. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નઈ. ટુડે અરુણ એન્ડ હિઝ team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. ઓકે, તો એમને શરૂઆત કરી હતી ટર્ટલ એગ્સ એટલે કાચબાના ઈંડા અને યંગ હેચિંગ્સ નાના નાના બચ્ચોને બચાવવાની એક પ્રવૃત્તિથી. અને નાવ એમની જે ટીમ છે, અરુણ અને એની ટીમ છે વોલન્ટિયર્સની, વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકોની, હેવ ક્લીન ધ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ, તળાવ કે નદીના કિનારા અને વેરિયસ વોટર બોડીઝ ઇન કયા કયા જગ્યાએ, મોટા મોટા સિટીઝમાં, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી અને કોઇમ્બતુર, સાથે સાથે પોડુચેરી, આ બધી જ જગ્યાએ તેમને પોતાનું યોગદાન આપ્યું છે, પોતાની એક્ટિવિટીનું યોગદાન આપ્યું છે પોતે જે બીચ વગેરે ક્લીન કરવામાં. ધ ટીમ શું કરે છે આમની ટીમ? ધ ટીમ ક્લીન્સ લેક્સ, તળાવ જે હોય એને ચોખ્ખા કરે છે, બીચીસ કિનારાઓ, એન્ડ ઝૂઝ પ્રાણી સંગ્રહાલય, પ્લાન્ટ ટ્રીઝ એ સિવાય વૃક્ષો વાવે છે, એજ્યુકેટ પીપલ લોકોને જાગૃત કરે છે, લોકોને શિક્ષિત કરે, થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, લોકોને સ્ટ્રીટ પ્લે એટલે ગલીઓમાં જે નાટક ભજવવાના હોય એવા નાટક ભજવી, નાના નાના નાટકો, કોમેડી નાટકો અથવા તો જાગૃતિ ફેલાવવાવાળા નાટકો જાતે બનાવી અને પ્લે કરી અને ભજવી અને લોકોને આ બાબતની જાગૃતિ ફેલાવે છે લોકોમાં, વોટર બોડીઝને ક્લીન રાખવા માટેની. સાથે સાથે તેઓ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ પણ બનાવે છે, એટલે કે કાગળમાંથી બનાવેલી પેપર બેગ, જે કાગળની બેગ છે એનો ઉપયોગ કરવા માટે લોકોને સલાહ આપે છે અને પોતે એમની જે ટીમ છે તે હવે પેપર બેગ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. અરુણ ટીમમાં જે લોકો છે એનો ટીમ મેમ્બર છે એ કોઈ બહુ મોટા નેતાઓ અથવા તો બહુ મોટી હસ્તીઓ નથી, તે સ્ટુડન્ટ છે તમારી જેમ જ. હુ જોઈન હિમ વેન દે વેર ઇન ક્લાસ 7, એ લોકોએ એને ટીમ જોઈન કરી હતી જ્યારે તેઓ ક્લાસ 7માં હતા. એન્ડ સ્ટીલ દે આર વર્કિંગ વિથ હિમ, તે કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇન આફ્ટર 5 years, 5 વર્ષ પછી પણ એની સાથે તેઓ કામ કરી રહ્યા છે. જોઈએ એનો ઇન્ટરવ્યૂ હવે. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? એને પૂછવામાં આવે છે કે વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર યુ, તારા બચપણનો કયો અનુભવ, એક્સપિરિયન્સ છે જેને તને પ્રભાવિત કર્યો, તને ઇન્સ્પાયર કર્યો ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ, ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ. પર્યાવરણનું જે કારણ છે અથવા પર્યાવરણ બચાવવાની જે મુહિમ છે એ ઉપાડવા માટે તું કોનાથી ઇન્સ્પાયર થયો? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, તારી સૌથી પહેલી એક્ટિવિટી કઈ હતી? અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, એક સરસ મજાનું સુંદર તળાવ મારા ઘરની પડોશમાં જ, નેક્સ્ટ ટુ માય હાઉસ મારા ઘરની બાજુમાં જ, વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, જ્યાં એક જમાનામાં બહુ બધા પક્ષીઓ આવતા, ફ્રોગ્સ રહેતા એન્ડ સ્નેક્સ રહેતા, વોઝ હેવીલી પોલ્યુટેડ, અને મતલબ કે જળચર પ્રાણીઓ જેમાં રહેતા અને સરસ મજાનું વાતાવરણ હતું એ હેવીલી પોલ્યુટેડ થઈ ગયું, એટલે કે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એનાથી શું થયું? ઇટ લેડ ટુ, એનાથી દોરવાઈને મતલબ કે આવીને આવી પ્રવૃત્તિ થવાથી, પોલ્યુટેડ થવાથી ત્યાં મસ્કીટોઝ થયા, મસ્કીટોઝ એટલે મચ્છર, એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, એક સરસ મજાનું સુંદર પ્લેસ જે હતું એ એકદમ ગંદુ કદરૂપું નેબરહુડ બની ગયું, પાડોશી બની ગયું. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આ વસ્તુથી, આ ઘટના મને ખૂબ જ દુઃખ પહોંચાડી ગઈ અને આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, એટલા માટે જ હું આના માટે કંઈક કરવા માગતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, હું મારા કેટલાક મિત્રોને મળ્યો, એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને અમે બધાએ મળીને મારા ઘરની નજીકનું જે આ પોન્ડ હતું એને ક્લીન કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ જ અમારી ફર્સ્ટ એક્ટિવિટી હતી. ઓકે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? કેવા પ્રકારનો સપોર્ટ તને તારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી મળ્યો આવી એક્ટિવિટીમાં? વોઝ દેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? તારે સ્ટડી ટાઈમ અને એક્ટિવિઝમ એટલે તારી આ એક્ટિવિટીની પ્રવૃત્તિમાં કોઈ કોન્ફ્લિક્ટ થતો, કોઈ સંઘર્ષ થતો? જ્યારે આપણે આવી કોઈ સામાજિક એક્ટિવિટી અથવા તો જાગૃતિની એક્ટિવિટી કરીએ તો સ્વાભાવિક છે કે આપણે ભણવાનો જે સમય હોય અથવા આપણો બીજો જે કિંમતી સમય છે એમાંથી આપણે સમય ફાળવવો પડે, અને ત્યારે આપણા પેરેન્ટ્સ અને આપણા રિલેટિવ્સ આપણે ટોકતા હોય કે આવું કરીશ તો તું બાકીનો ભણવાનો સમય ક્યારે આપીશ,
આવું કરવાથી તારું ભણવાનું બગડશે. તો આને પણ એ જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તારી આ એક્ટિવિટીમાં તારા પેરેન્ટ્સ અને ટીચર તને કેટલો સપોર્ટ આપ્યો અને કોઈ એવો સંઘર્ષ થયેલો. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારા જે પેરેન્ટ્સ છે, અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ જે છે કહે છે કે મારા જે પેરેન્ટ્સ છે તે કેવા છે? સપોર્ટિવ છે, ખૂબ જ સપોર્ટ કરે છે. એન્ડ ધે અન્ડરસ્ટુડ ધ ઇન્ટરેસ્ટ વોઝ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. તેઓ જાણે છે કે મારો રસનો વિષય એન્વાયરમેન્ટ છે. દે હેવ નેવર સ્ટોપ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ ક્યારેય મને હું જે કરતો હોય કરવાથી મને રોક્યો નથી. ઓન માય પાર્ટ, અને મારી બાજુમાં મારા ભાગમાં આવતી પ્રવૃત્તિ જે હતી, એટલે કે મારી જવાબદારી જે હતી એ પણ મેં નિભાવી છે. આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મેં પણ મારા પેરેન્ટ્સને ક્યારેય કોઈ પણ બાબતમાં દુઃખી નથી કર્યા, નાસીપાસ નથી કર્યા, નિરાશ નથી કર્યા. ટૂંકમાં હું મારી એક્ટિવિટી, મને ગમતી એક્ટિવિટી કરતો, એ લોકો મને ક્યારેય ટોકતા નહીં, રોકતા નહીં, પરંતુ સાથે સાથે હું મારું એજ્યુકેશન અથવા તો મારા પેરેન્ટ્સને દુઃખ ના થાય એવી કોઈ પણ બાબતની પ્રવૃત્તિ કરતો નહીં. I always informed them about everything that I did and took their advice before jumping into actions. તો એ કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ, હું હંમેશા મારા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરતો અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, જે પણ હું કરતો એના વિશે, એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ, અને કોઈ પણ કામમાં કૂદી પડ્યા પહેલાં હું એમની એડવાઇસ લેતો, એમની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારી પાસે મારા જે શિક્ષકો હતા એમણે મને શીખ્યું કે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કઈ વસ્તુમાં કેવી રીતે આગળ વધવું અને શું જરૂરી છે, શું સારું છે, એના વિશે મને ટીચર્સે ઘણું બધું શીખ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેમણે મને માનવતા એ પણ શીખવી છે, વિનમ્રતા પણ શીખવી છે. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ એન્ડ એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર. જેથી એમણે મને એટલી બધી માનવતા અને વિનમ્રતા શીખવી છે ધડ આઈ ડીડ નોટ બીકમ સ્નોબીસ, હું ઢોંગી કે અહંકારી ના બની ગયો, એન્ડ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર, અને એવું બની અને અહંકારના કારણે કે ઢોંગના કારણે કે હું સુપરસ્ટાર છું જસ્ટ બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ ફોર, આ બધું એન્વાયરમેન્ટને લગતું કામ કરું છું તો હું એક સેલિબ્રિટી છું, એવો કોઈ અહંકાર, એવો કોઈ ઢોંગ મારા અંદર ના આવી ગયા, એ માટે તેઓએ મને વિનમ્રતા શીખવેલી છે. દે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. ટીચર્સે મને શીખ્યું છે કે ટુ બી સિમ્પલ, સાદા રહેવું, સાદગીથી જીવવું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા શીખતા રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ સક્રિય કાર્યકર્તા કે એવો નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું પર્યાવરણવિદ છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, અને આ એન્વાયરમેન્ટને લગતું વર્ક કરતાં કરતાં હું ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તારા સ્કૂલ અને કોલેજથી તારો આ જે રસ છે એમાં કઈ રીતના વિકાસ થયો. Both my school and college had plenty of green cover and both were home to several other life forms. તો અરુણ કહે છે કે both my school and college, મારી સ્કૂલ અને કોલેજમાં had plenty of green cover, અર્થાત બહુ વિશાળ હરિયાળી છવાયેલી છે, વૃક્ષો છે, મેદાન છે વગેરે. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને જગ્યાએ બીજા જીવોનું જે જીવ છે એના મકાન, એટલે કે એમના અસ્તિત્વ, એમનો રહેવા માટેનું, પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુને રહેવાનું સ્થળ કયું હોય તો ઘાસ અને વૃક્ષ, વનસ્પતિ, તો એ ત્યાં આવેલા છે. ત્યાં જે ગ્રીન બોડીઝ છે એમાં આવેલા છે, ગ્રીન કવરમાં આવેલા છે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આ જ હરિયાળી જોઈ અને આ જે લાઈફ છે, લાઈફ ફોર્મ છે એ જોઈ અને હું એનું મહત્ત્વ સમજ્યો છું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. એના સાથે હું એ પણ શીખ્યો કે કેટલા સરસ મજાની આ કુદરતની રચના છે અને વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને કેમ આપણે આ કુદરતને બચાવવી જોઈએ, આ હરિયાળીને બચાવવી જોઈએ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ફાઇન્ડ ધેર ઓન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. આ જે એનિમલ છે જે ટ્રીઝ પર રહે છે, ચાહે બર્ડ્સ હોય, એનિમલ્સ હોય, ઇન્સેક્ટ્સ હોય, એ બધા જ પોતપોતાની રીતે જીવે છે. તે પોતે જ ફાઇન્ડ ધેર ઓન ફૂડ, જાતે પોતાનું ફૂડ શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા એક્ટિવ રહે છે, લેઝી નથી હોતા, પોતાનું કામ કર્યા કરે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, હંમેશા કોઈનું કોઈ કામ કરે છે અને ક્યારેય લેઝી રહેતા નથી. આપણે જાણીએ છીએ પ્રાણીઓ લેઝી નથી હોતા, તેઓ પોતાનો ખોરાક મેળવવા સતત મહેનત કરે છે. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અને આનંદનું કહેવું, અરુણનું કહેવું છે કે ઇટ ઇઝ સો પોઝિટિવ, અને ખરેખર આ એટલું હકારાત્મક છે કે વી હેવ ટુ
વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આપણે એનિમલ્સ, બર્ડ્સ એન્ડ ઇન્સેક્ટ્સ, ઇવન ફ્રોમ નેચર આપણે ઘણું બધું શીખી શકીએ છીએ અને આપણે શીખવું પણ જોઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇટ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? તો એને પૂછવામાં આવે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ જોબ? તારી વેલ પેઇંગ જોબ, સારો એવો કમાણી કરી આપતી નોકરી છોડવામાં તને આમ ખચકાટ થયો હતો? એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને આ જે એક્ટિવિટી છે એન્વાયરમેન્ટ અને વોટર બોડીઝ ક્લીન કરવાની, એમાં તું જોડાઈ ગયો તો એ બાબતમાં સંપૂર્ણ સમય આપવા લાગ્યો તારી જોબ છોડીને, તારી નોકરી છોડીને, તો એનું તને કોઈ હેઝિટેશન થયું હતું? તને કોઈ ખચકાટ થયો હતો? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇટ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન? અને આ ડિસિઝન પર તું આવ્યો જોબ છોડવાના, તો તે કયા કયા ઓપ્શન વિચાર્યા હતા? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો અરુણ કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને ખરેખર જે ગમતું હોય એના ફેવરમાં, એના પક્ષમાં ડિસિઝન લેવું એ ખરેખર સારું કહેવાય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. અરુણની જોબ ક્યાં હતી? ગૂગલમાં. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં મારી જોબ ગૂગલથી છોડી છે, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ ત્યાંના જે મારા ફ્રેન્ડ છે એમના સાથે હું ટચમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. મારી જે ફરજ હતી, નોકરી હતી, એ માત્ર ગૂગલથી પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. હું ત્યાં મારો જે કલીગ સ્ટાફ હતો એનાથી બોન્ડિંગથી જુદો નથી થયો. એ લોકો સાથે હજુ પણ હું એક સંબંધથી જોડાયેલો છું. બોન્ડ છે, ઇમોશનલ સંબંધ, ઇમોશનલ બોન્ડથી જોડાયેલો છે, એટલે કે એક ભાવનાત્મક સંબંધથી અમે જોડાયેલા છીએ. જસ્ટ મારી ડ્યુટી છે ત્યાં એનો અંત આવ્યો છે. I understand that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. એ કહે છે કે I understood that I had to leave the job at that minute in 2010, 2010માં મારે એ જ મિનિટે એ જોબ છોડવું પડશે. I had to leave the job at that moment. મને એવું સમજાઈ ગયું. Otherwise or else I would never be daring enough to do so. હું ભવિષ્યમાં પછી ક્યારેય આવું ડેરિંગ નહીં કરી શકું, સાહસ નહીં કરી શકું નોકરી છોડવાનું. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. હું બેસી ના રહી શકું પાછો પડીને અને એન્જોય લાઈફ અને ખાલી જોઉં અને ટીવીમાં જોઈ અને ખાલી એમ વાતો કરું કે પર્યાવરણ બગડી રહ્યું છે, પ્રદૂષણ વધી રહ્યું છે. તો અરુણને આ પસંદ નહોતું. આઈ કુડ નોટ સીટ બેક. હું આ રીતના પાછો પડીને બેસી ના શકું અને એન્જોય લાઈફ અને લાઈફ એન્જોય કરી ના શકું જ્યારે environmental damage was happening on such a large scale. પર્યાવરણીય નુકસાન આટલા મોટા પાયે થઈ રહ્યું હોય. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું અને જે મારે કરવું હતું, કંઈક કરવું હતું, એના ઉપર જ મેં મારું બધું જ ધ્યાન આપી દીધું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલા માટે મેં ગૂગલ છોડી નાખ્યું મારા NGO માટે. ઓકે. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? કેવા પ્રકારનો કચરો વોટર બોડીઝમાં લોકો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તમે જ્યારે આ ગાર્બેજને કાઢો છો પાણીમાંથી, વોટર બોડીઝમાંથી, પછી એનું શું કરો છો? એની સાથે શું કરો છો? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. તો અરુણ કહે છે કે નદીના અંદર લોકો કેવો કેવો ગાર્બેજ નાખે છે, કચરો? એવરીથિંગ ફ્રોમ ડાયપર, બાળોતિયા બાળકોને આવે છે, થી લઈને વોર્ન આઉટ સ્લીપર, તૂટી ગયેલા ચપ્પલ, બૂટ, મોજા, કપડાં વગેરે કંઈનું કંઈ જે મળે બધું નદીમાં આપણે ફેંકતા હોઈએ છીએ, પાણીમાં ફેંકતા હોઈએ છીએ. વી ફાઇન્ડ એવરીથિંગ અવર લેક્સ. અમે અમારા જે આ તળાવ છે, પોન્ડ છે, એના અંદર જ્યારે ક્લિનિંગ એક્ટિવિટી માટે જઈએ તો બધું જ અમને ત્યાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. ખરેખર બહુ જ ડિસ્ટર્બિંગ હોય છે, બહુ જ દુઃખદ હોય છે. બિકોઝ ઇટ ઇઝ વોટર. આ પાણી છે એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ. અને પાણી જીવનનો પાયો છે. ધો વી આર પોલ્યુટિંગ ઇટ, છતાંય આપણે એને પ્રદૂષિત કરીએ છીએ. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીઝ વોટર બોડીઝ? આપણે કઈ રીતના આપણી આ વોટર બોડીઝ છે, પાણીના સ્ત્રોત છે, સંગ્રહ સ્થાનો છે, એની કેર કઈ રીતના ના કરી શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ, એ જે ગાર્બેજ હોય છે એનો અમે શું કરીએ છીએ? તો વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે જે ગાર્બેજ નીકળે છે, જે કચરો નીકળે છે, એને લેન્ડફિલ માટે, એટલે કે કોઈ જગ્યાએ ખાડા હોય એ ખાડાને પૂરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. સાથે વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, જે એ રીતના કરીએ છીએ કે જેનાથી આ જે કચરો છે
એ બહારની જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, એને પ્રદૂષિત ના કરે, એના સંપર્કમાં આવે, એટલે કે બિલકુલ ખુલ્લું ના રહે અથવા તો સામાન્ય અસર કરે તેવી રીતના અમે એને નિકાલ કરીએ છીએ. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર બોડીઝ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અમે ખાતરીપૂર્વક એવી રીતના આ જે વોટર બોડી છે એને ક્લીન કરીએ છીએ એન્ડ વોટર હોલ્ડિંગને ક્લીન કરીએ છીએ લેક એરિયાને, જેથી વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો ન હોય, જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, જ્યાં પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ, જળચર પ્રાણીઓ, સાપ વગેરે શાંતિથી રહી શકે. હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? એક મોટું તળાવ ક્લીન કરવા માટે કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે કોઈ સ્પેશિયલ સાધનો વાપરો છો? ઇક્વિપમેન્ટ એટલે સાધનો. એનો આન્સર આપે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. લેકની સાઇઝ કેટલી છે, કેવડું મોટું છે કે નાનું છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, પ્લસ એના અંદર કચરો કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલો સમય લાગશે એને સાફ કરતાં, એને ક્લીન કરતાં. ઇટ કેન ટેક એની વેર બિટવીન 5 days to 3 months. એમાં 5 દિવસથી લઈને 3-4 મહિના સુધીનો પણ સમય લાગી શકે છે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, એક તળાવને ચોખ્ખું કરતાં. ઇટ ડિપેન્ડ્સ અપોન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. લેકની જે સાઇઝ શું છે, મોટું છે, અને પ્લસ એના અંદર જે ગાર્બેજ છે, કચરો છે, એ કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે એને ક્લીન કરતાં કેટલો સમય લાગશે. પરંતુ ઓછામાં ઓછો 5 દિવસ અને વધુમાં વધુ 3 મહિના સુધીનો સમય લાગી શકે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. એના માટે અમે રેક્સ એટલે કે દાંતી અને જે બીજા હથિયારો, ઓજારો આવતા હોય, પાવડા છે વગેરેનો ઉપયોગ કરીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેવા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર્સ એટલે કે સંરક્ષણમાં પગલાં તમે લો છો અથવા તો સુરક્ષાત્મક પગલાં તમે લો છો જ્યારે તમે સફાઈ કરો છો ત્યારે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ક્લિનિંગ પ્રોસેસને ટૂંકમાં સમજાવી શકશો? આન્સર આપે છે એનો વી વેર નોઝ માસ્ક. અમે માસ્ક પહેરીએ છીએ. આજકાલ માસ્ક આપણે જાણી ગયા છીએ કોરોનાના કારણે. સેનિટરી ગ્લોવ્સ, હાથે જે સેનિટરી ગ્લોવ્સ આવે છે તે પહેરીએ છીએ, હાથના મોજા. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ વિચ આર ટેકન ઇન્ટુ ધ ગાર્બેજ ટ્રક. તો અમે આવું સેનિટરી ગ્લોવ્સ, નોઝ માસ્ક પહેર્યા પછી અમારા જે રેક્સ એન્ડ સ્પેડ છે એના વડે ગાર્બેજને કલેક્ટ કરીએ છીએ અને પછી ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, અમારી જે કલેક્શન બકેટ હોય છે એમાં નાખીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને પછી એ બધી જ બકેટને ગાર્બેજ ટ્રક, એક ટ્રક હોય છે જેના અંદર લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિઝિલ ધ લેક એન્ડ ક્લીન ધ વીડ્સ. અમે ઘણી વખત હેવી મશીનરીનો પણ ઉપયોગ કરીએ છીએ, જસ્ટ લાઇક અર્થ મૂવર્સ એટલે કે જેસીબી જે આપણે કહીએ છીએ, બુલડોઝર કહીએ છીએ વગેરેનો પણ ઉપયોગ કરીએ છીએ. પોકલેનનો પણ ઉપયોગ કરીએ છીએ ટુ ડિઝિલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ, કાદવ કીચડને સાફ કરવા માટે, એનો નિકાલ કરવા માટે, અને તળાવમાં ઉગી નીકળતી અથવા તો વોટર બોડીઝમાં ઉગી નીકળતી વણજોઈતી વીડ્સ, નીંદણ અને ઝાડી ઝાંખરાને દૂર કરવા માટે, જે હાર્મફુલ હોય છે પાણી માટે અને જળચર જીવજંતુઓ માટે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ બાળકો અને યુવાનો, મોટા લોકો એન્વાયરમેન્ટ માટે શું કરી શકીએ? વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? અમારા બધા દ્વારા, આપણા બધા દ્વારા પર્યાવરણને પ્રોટેક્ટ કરવા માટેનું એક નાનામાં નાનું પગલું કયું હોઈ શકે? નાનામાં નાની શરૂઆત કઈ હોઈ શકે? તમારા મતે શું કહેવું છે? એનો આન્સર આપે છે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ. સૌથી પહેલાં તો આપણે આપણા ઘરનો જે કચરો છે એને બહાર ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે આપણા ઘરે જે કચરો આપણે બનાવીએ છીએ અથવા તો પેદા કરીએ છીએ એને ઓછો કરવો જોઈએ. ક્યારેક આપણે બિનજરૂરી વસ્તુઓ ફેંક્યા કરતા હોય છે જેનો ઉપયોગ કરી શકાય હોય છે, તો એ પણ કરીએ. કોઈ વસ્તુને રિસાયકલેબલ હોય તો એને આપણે એ રીતના પહોંચાડીને રિસાયકલ થઈ શકીએ તેવું કરીએ, ગમે તેના ફેંકી દઈએ. તો એટલા માટે કહે છે વી શુડ રિડ્યુસ, આપણે ઓછો કરવો જોઈએ, જે કચરાનું પ્રમાણ છે એનો ઘટાડતા જવું જોઈએ. સ્ટ્રોઝ, ટીસ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. કઈ કઈ વસ્તુ જોઈએ છે? તો સ્ટ્રોઝ, આપણે જે સ્ટ્રો લાવીએ છીએ, નારિયેળ પાણી પીએ વગેરે સ્ટ્રો હોય છે, ભૂંગળી, એ. ટીસ્યુઝ છે, રેપર છે, પડીકા છે ખાલી, બેટરીઝ છે મોબાઈલની કે પાવર સેલ જે આવે છે, ફાસ્ટ ફૂડ, જંક, આપણે ખાધું પછી એની જે ડીસીઝ હોય છે વગેરે આપણે ફેંકીએ છીએ ને બધું જ આપણે તળાવમાં ફેંકતા હોઈએ છીએ અને બધું જ આપણા ઘરેથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ,
જો આપણે આપણા ઘરે જ ગાર્બેજનું પ્રમાણ જે છે, કચરાનું પ્રમાણ ઘટાડી દઈએ, એન્ડ ઇફ યુ કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી, અને આ જે કચરો છે એને આપણે યોગ્ય જગ્યાએ પ્રોપર એને ડિસ્પોઝ કરીએ, એને જે બાસ્કેટ્સ હોય છે અથવા તો ડસ્ટબિન હોય ત્યાં એને પ્રોપરલી ડિસ્પોઝ કરીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. આ જ સારામાં સારું કામ છે. એનાથી 50% યા એનાથી પણ વધુ સારી રીતે આપણે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરી શકીએ. કારણ કે આ રીતના કચરો જ્યારે ગમે ત્યાં ફેંકવામાં નહીં આવે અને એનો યોગ્ય નિકાલ થાય, ડિસ્પોઝલ થાય, એનું રિમૂવલ થાય, તો પછી વોટર બોડી સુધી એ કચરો પહોંચશે જ નહીં. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. દરેક વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થી, સ્ટુડન્ટ વગેરે જે પણ ઈચ્છે એ અમારા ટીમમાં વોલન્ટિયર તરીકે આવી શકે છે. અમે એને આવકાર આપીએ છીએ. ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને મદદ કરવા માટે કોઈ વોલન્ટિયર બનવા માગતું હોય તો એનો ઓલવેઝ વેલકમ છે. How much time do school going children need to devote in say a week for an environmental cause? અહીંયા એક પ્રશ્ન એવો પૂછાય છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, શાળાએ જતા વિદ્યાર્થીઓ કેટલો સમય આપી શકે ઇન સે અ વીક, એક વીકમાં, એક અઠવાડિયામાં, ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, પર્યાવરણના કારણ માટે, પર્યાવરણના હિત માટે વિદ્યાર્થી કેટલો સમય આપી શકે? એનો આન્સર આપે છે 4 hours અ વીકેન્ડ, અઠવાડિયાના 4 કલાક. દેટ ઇઝ 2 hours ઓન સન્ડે એન્ડ 2 hours ઓન સેટરડે. 2 કલાક શનિવાર અને 2 કલાક રવિવાર. This small beginning is more than enough to ensure larger participation later. આ શરૂઆતનું, આ નાનકડું જે બિગનિંગ છે, શરૂઆત છે નાનકડી, એ પછી ભવિષ્યમાં મોટા પ્રમાણના પાર્ટિસિપેશન, ભાગીદારીમાં આગળ આવી શકે છે. How can students and schools join your fraternity? Do you have any programs to introduce your work to them? સ્ટુડન્ટ્સ અને સ્કૂલ્સ કઈ રીતના તમારી આ જે મુહિમ છે એની સાથે તમને સપોર્ટ કરી શકે, જોઈન કરી શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારી પાસે કોઈ એવો પ્રોગ્રામ છે જેમાં એમને તમે ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક, તમારું કામ છે એનું ઓળખાણ આપી શકો, અથવા તો એ લોકોને તમારા કામમાં તમે ઇન્વોલ્વ કરી શકો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અમે જે લોકો રસ ધરાવતા વિદ્યાર્થી હોય છે એમને ફેલોશિપ આપીએ છીએ, ઓફર કરીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ્સ લવર્સ. અમારો પ્રોગ્રામ છે યુવાન પ્રાણી પ્રેમી હોય, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય, ફિલ્મ મેકર હોય, થિયેટર આર્ટિસ્ટ હોય, સાયન્ટિફિક રિસર્ચર્સ હોય, આ બધા માટે છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ. અમે એમને પ્રોપર ટ્રેનિંગ આપીએ છીએ ઇન ધીસ એરિયાઝ. એ લોકો જો યંગ ફોટોગ્રાફર, વાઇલ્ડ ફોટોગ્રાફર બનવા માગતા હોય, એનિમલ લવર બનવા માગતા હોય, એનિમલ બેઝ શોર્ટ ફિલ્મ બનાવવા માગતા હોય, થિયેટર આર્ટિસ્ટ હોય કે સાયન્ટિસ્ટ રિસર્ચર્સ હોય, તો અમે એમના માટે પ્રોપર ટ્રેનિંગ આપીએ છીએ અને આ જે તે ફિલ્ડ વિશે એમને શીખવીએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને એમને એક્ટિવલી અમારા બધા જ કામમાં ઇન્વોલ્વ કરીએ છીએ. એન્ડ ઓબ્વિયસલી અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારે સૌથી નાનામાં નાનો વોલન્ટિયર સ્વયંસેવક છે તે સ્ટાન્ડર્ડ 3માં છે, ક્લાસ 3માં છે. ઓકે, તો આ મુજબ આપણે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ જોયું, જેને NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા EFIની સ્થાપના કરેલી છે, એના વિશે વાત કરી. આશા છે કે તમને આનું જે કન્ટેન્ટ છે એની સમજ પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, આપને આ વિડીયો ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવનારી તમામ નવી વિડીયોની અપડેટ આપને મળતી રહે. મળીએ નવી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.